મંડપમ ખાતે સસ્ટેનેબિલિટી એન્ડ સર્ક્યુલારિટી ઇન ડેરી સેક્ટર વિષયક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય માછીમારી, પશુપાલન અને ડેરીંગ મંત્રી રાજીવ રંજને આ વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપનું મુખ્ય ઉદ્દેશ્ય ડેરી ક્ષેત્રમાં સ્થિરતા અને સર્ક્યુલારિટી પ્રત્યે જાગૃતિ લાવવાનું હતું. વર્કશોપ દરમિયાન અનેક રાજ્યોમાં બાયોગેસ પ્લાન્ટ્સ સ્થાપવા માટેના સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પગલું ડેરી ક્ષેત્રમાં પર્યાવરણને અનુકૂળ પ્રથાઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવામાં આવ્યું છે. સર્ક્યુલારિટી એ એક આર્થિક સંકલ્પના છે જે સ્ત્રોતો, ઉત્પાદનો અને સામગ્રીઓના પુનઃઉપયોગ, પુનર્સર્જન અને રિસાયકલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ટેકનિકલ સત્રોમાં ડેરી કચરાને બાયોગેસ, કોમ્પ્રેસ્ડ બાયોગેસ અને ઓર્ગેનિક ખાતરમાં રૂપાંતરિત કરવાની સ્થિર ખાતર વ્યવસ્થાપન મોડેલો પર ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચાઓનો ઉદ્દેશ્ય ડેરી ખેતીને વધુ કાર્યક્ષમ અને પર્યાવરણને અનુકૂળ બનાવવાનો હતો. આ વર્કશોપમાં એનડીડીબી, ઉદ્યોગ અને વૈશ્વિક સંસ્થાઓના નિષ્ણાતોએ ભાગ લીધો હતો, જેમણે સર્ક્યુલર ડેરી પ્રથાઓના વિસ્તરણ, નાણાકીય વિકલ્પો, કાર્બન ક્રેડિટ તકો અને કચરાથી ઉર્જા ઉકેલો પર ચર્ચા કરી હતી. આ પગલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહકાર સે સમૃદ્ધિના દ્રષ્ટિકોણને સાકાર કરવામાં મદદરૂપ થશે.